બાપુ 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 તું તો ગારો ગારો જેટલો કરી નાખી છે જે હમણાં તો કોરી કરીને જોશું આ જોજે તો બે હે પાછા તું તમને તો આખો વેચી જ મારવા છે મને જ કાલે જવા નહીં દેતી ડોસીને તો તું કાલે જવા દીલી અલી એ મને નાક મારલી હા તને તો વેચી જ મારી હા ખાધું પેલા તખોજી મને ક્યાં તખાજી ફોન કરવા છે હા કા તને તો હું હાલી જ કાઢું આ તો કોઈ છોકરાને મારી નાખાય હેલો તખોજી બોલ્યા હું એમ કહેતો પેલી એક ભેંસ વેચવી છે કોઈ ઘરાક હોય તો મેખલો કા ઓવે ઓવે ને ગાય તો ભેંસ તો હારી છે મજબૂત આ દૂધ એનું હશે 5-6 લીટર દૂધ છે પણ મને નહીં દોવા દેતી કે મને તો જબર મારે છે ડોશીને મોય પહેવા નહીં દેતી હા હા તાર મેકલજો હો એ સારું હવે ઘરાક આવું છું તમારા તો વેચી જ મારવા છે તમે મને હાથ તો અડાડવા દે લે હાલ્યા હા ખાતા આબા દે ઘરાક આબા દે પછી તારી વાત છે તખાજીને ફોન તો કર્યો છે ઘરાક મેકલી અત્યારે જ ભરાઈ નાખું તને તો ઉભી રહી જે વાત કહું ત્યાં હમણાં મેલો હમણાં એવી નાહી ગયો પરિવારથી તાને ઘેર જવા દો પાછી મારવા જો કાંઈ તો ચેડી ચેડી આવે છે હા ખા પેલા આબા દે પછી તારી વાત બરાબર ઓ બેસ્ટ છે ના ભાઈ વાહ હારી જોવા ભાઈ તખાબે હો ના ના હારી છે બીજ્જત છે એકદમ ગરીબ જોવા અરે ગરીબ છે ને બીજ્જત છે હા પણ ભામો થોડું ઊંચું છે પણ આગા બાજુ થોડું કરશો એ 5-10,000 આગા બાજુ કરી દેવાનું થોડું ના ના બેસ્ટ તમે આમ જોવો ને ઓવે એટલે તમે પાસ થઈ જાય એવી જ છે હા એ વાત સાચી છે હા બે તો મારે જેવી જોગવા બેલકા તમે લઈ આવી હા કોઈ બે તો મારે બહેરું જ દોવા બીજું હું તો જો દોવું જ એટલે કદી આ બેચ છે ખબર છે હા બકરી જેવી તમે શેકડી બેકડી જોવો તો કમ્પ્લીટ હા, છે તો મજા આવી જાય તખા ભાઈ પણ ભામો કાલ મૂક્યો હતા કે હા એટલે વિવાહ હજી બાકી છે બાકી છે 15 દાડા કાઢશે હા બરોબર હા એ તો બરોબર જ છે પણ 60,000 કહેતો હતો કે વાહ એટલે થોડા ઘણું આપણે આખા બાજુ કરો ને તમે ગમે ઓવે તો પછી આપણે કિંમતનું કરીએ હા એ વાત તો સાચી હો હવે પેલી જોઈએ માલ બાલ જોઈએ કે જેવો છે એમ ના તમે ગમે તો પછી આપણે કિંમતની વાત કરીએ હા એ સિવાય કરાય ના આપણે તો હા એ સિવાય પછી આગળ જવરાય ને હા એ વાત સાચી તમારી હા તમે પેલી ગંભીર જુઓ તમે જુઓ પાસ થાય ઓવે. પછી આપણે કિંમતનું કરીએ હા એ વાત તો સાચી છે હા તો હવે તો એ રીતે જોવો પડે અને જોયા વગર તો લેવાય ને ભાઈ ના એટલે આ તો શું છે વિકેટ છે કે એટલે દેવામાં તો કમ્પ્લીટ દેતી છે હા એ બરોબર હે પણ હજી શું છે 15 દાડે કાચી છે કે વાહ વાહ એટલે આપણે એમ કે તમે જુઓ તમે પાસ થાય પછી બીજે આગળ વાત કરીએ આ વાત આજે મારો છોકરો બોકરો આખો ભેજ આગળ ફરતો હોય ને હા મારે ના રે ચાલે આપણે બીજું કીએ ચાલો તકાજી હો આ જાળવી નાખજો રા આ યુવાનો વિસ્તાર આવ્યો કે આવ્યો ને હવે આપણે ભેજ લેવા જાય છે ને વાહ વાહ એ ભાઈનો આવ્યો આ મફળી બફળી આવી ને ભાઈ તકા ભાઈ મફળી ઊંડ તો ઘણી વાઈ છે ભાઈ હો કે હા હા તારી મફળી ડબલ જોવાની છે તાણે ભાઈ આ નેતા તો ના કહું એ નેદવાન તો ભાઈ નેત તો છે બહુ છે વરસાદ આયા કરે છે કે એટલે નેદો મણ થાય આ પકડી જતું છે હા આ પાથરા તો કર્યા છે મોય હો પણ હું શું કહું છું હા તમે ભેજ ગમે તો મને વાત કરજો પાછા હા હા એ તો હું ઓવે. જોઈ- આપણે જોઈએ કે માલ બાલ જોવો પડે કે ઓ બધા લઈ જાય છે પછી મને મત કહેજો કે તમે આવી લઈ આલી હતી એવું ના એ તો જોઈએ પછી આગળ બીજી વાત થાય એ શું થાય મેં કીધું બધા તમે વળી ઘેર લઈ જાઓ ને બધા વિવાહ ઘેર દેતું ના લે પાછું હું પાછું આથી એ નહીં આવું કઈ કહેવાય નહીં આવું ના ના એ તો જોઈ લ્યો આપણે વાહ હો સારું હા હો આવી ગયું હા હા ભાઈ તૈયાર હતા ને ઓલા કરશનબેન ને ઓળખો છો ના ભાઈ હું તો કરશે ભાઈ કદી ભાડ્યા જ નહીં હા ઈ ઓલી ઓયડી આવી યારી હા ઓ આ બધું રહેવાનું એતમ રહે બારા હું એતરો મત રહી હો એતરમાં જ રહે ચાલે આમ તો સારું છે રવા બવાન તો જો કરશનબેન તો બાદ છે હા ઉભા તો છો ભાઈ હા હા રહીએ ભેટ છે અરે હા એ જો હાલો તો કુબા ઓ મજામાં મજા મજા આ ભેટ વેચવાનું કહેતા ઘરાક લઈને આવ્યો છું
જરા ચાલુ જ છે કિંમત. હાલ પણ આ ભાડીને લેવી હતી કે હા કેમ લેવા આવ્યો છું કીધું હેડો તમે જઈએ તમે આ પછી. ડોહા આયા ઈ વાર હું કરી પછી વાત. ના ના બરોબર હા એવો ક્યાર ભાઈ આલી તો ના કે યાર ના કિંમત ભાઈ જોઈ છે. લીધી તો ના હજી ઘણી કિંમત કરવી છે જોવે છે કિંમત એને તો કરી તો બધા કિંમત કરો કે તો લેવી હોય તો કિંમત કરો ને બધા અમે કવરી કી ના ભાઈ તમારે તમે લે અમે તો ના કહેવાય એમાં કમસોરે લે ના કોઈ ને તો બધા અમને જોવા જતા ભાડીને લે, જોવો પણ જુઓ. ભાઈ ઓ જો હેડો. મારે તો કહું, હા નવા ગેસ નવા તો મને ભાઈ. ખબર બીજા જ છે ને શેકડીમાં તમે જોઈ લો હા તમે જોઈ લો તમે ગમતી હોય તો પછી કરી આપો કે. વાચડો આપણે પકડીને ઘરે જ આવે છે એટલે આપણે શું કે હો વાચડો પકડીને જુઓ એમને ખબર ના પડે. ના ના એ તો ભાડી ખબર પડી જાય હા? હોવે. તો થોડા આગા આવો તો ખબર પડે કે વખત. આમ કોરેમાં જોવો તો ખરા તમે પછી જાવું જ છે પેલી ના બાજુ. પડતી. એ ન લેવાની કિંમત કરી હું કહી દઉં. બાપડ્યો તમારું નામ હું ડાયોજી નાયાલાલ વાત કહું. બોલો હું આ ભેંસની કિંમત મેચી છે 60,000 રૂપિયા. 60,000 60,000 રૂપિયા. 60,000 ને ઠીક છે પણ કોઈ કોમી વામી ના કા કોમી તો કોઈ નહીં જુઓ હાથ તો ફેવરા પણ હાથ તો ફેવર છે તો ના થાય એમ તો ફેવરા આગા છો પણ આ મારવાની બીક લાગે મારતી ને. નહીં લાડ કરે છે. લાડ નથી કરતી હો કરશનભાઈ જુઠ્ઠું ના બોલો તમે લે તમે હું યાર આ ભેંસ મારા 100%. તમે ભેટ લેવા છો કે એમને ખાલી આવ્યા છો અરે ભેંસ લેવા આવ્યા છો એટલે મારતી ને એટલે જો નવા નવો માણસ આવે ને હા. તો બીવાય છે અરે થોડા તમે આગળ થઈ જો અમે તો લેવા આવ્યા છે ને જાઓ જ કે હવે જોતા આવો ખરા તમે પેલું તમારે લેવી છે તમે જાઓ આગળ હવે છે બસ કરશનભાઈ મારતી તો ના કા મશરામભાઈ. મછરાવડા મને જોયું પડે એવા કરી ના ભાઈ કરશનભાઈ મારે છે હો અરે ભાઈ નવું છે કે બીવાય છે એટલે બીવાય છે યાર. હવે હાલથી આ બીવાય તો પણ લઈ જેમ કરીને જાય કોસળામાં કોઈ બરોબર નથી બાવલામાં આમ ઇજ્જત છે કે હાલ ના વધુ અચડા તિજ્જાતમાં વચ્ચી અલ્યા પહેલા જ માં ના વાજી બીજા જ માં તો વાજી એવું હોય. ઓવા હા, મેં પાછું ઓછી પેસે રાખ. પણ કે તમારે તો દૂધ કાઢવું છે કે દૂધ જ કાઢવું છે કે કેટલા તમારે લીટર આલે છે હા? કેટલા લીટર આ 5 થી 100 લીટર દૂધ કાઢશે. 2500 લીટર અને ખોળ ખવડાવજો ને ઓવા તો કાઢશે એમ તો. તો કિંમત જોઈએ તો એટલું બધું કોઈ છે ને ભાવ પછી તમારી મરજી હું કેવું તો કાઢી. કેટલી કિંમત કરી 60,000 રૂપિયા કીધી તમારે લેવું હોય તો કોઈ કાકા બાજુ કરીએ એ તો હું ઘેર જઈને ફોન કરું એવું છે એમ? ઓવા હા રેડો તો. જો હો. અરે ઘરે જોવા સોદો થાય તો કરી દેજો આંટીપા હા સોદો થાય તો કરી દેજો હા હા કરી દે હવે તમારે ન લેવાની જ ઈચ્છા છે. હાલો ખાલી જોવા એ જ વાહ. બોલજો હરજો તમે શું કરવા હો આપડે જોવી પડશે કે આપડે જાઓ હા જો જો જા, તમે દોહા છો પહેરી જો અહીં લ્યા અહીં લ્યા અહીં નખાવે યાર છોકરા યાર. અલે ભાઈ જોવા જો કે ઓન લઈ પણ જાય યાર એમને એમ ના પહેરી જવાય યાર. આ જુઓ, નહીં મારતી યાર. આ તો આ તો. હા, જુઓ. બસ બસ હેરાન મત કરો ભાઈ હેરાન મત કરો ઊભી રહેવા દો હું યાર એવું દેખાય છે. હા, ઊભી રહેવા દો અલે બીવાય છે ગાય માણસ હું. નથી ગોળી જે નાસ્તા છે. હવે તમે જોજો આપણે કિંમતમાં પછી કરીએ આપણે પાસ થાય છે કે ના થતું પેલા ડુંટા જામ ભંભોલો છે તો તમે છો ડુંટા છો અરે ડોક્ટર દોવાઈ છે. તો વાંચડે બોલાય છે. હા યાર હા દોવાય ના દે યાર અલે તમારે દૂધ કાઢવું છે કે અરે બાવલું તો સાચ ને તું કઈ ગયું છે એ કાલ મેલ છે. બાવળું તો 15 દાડા પણ લેવાય છે કે ન લેવાની યાર યાર ગાંઠિયો હોય તી યાર. અલે ભાઈ જોવા તો છે ભાઈ એવો અરે આ તો પૈસા ઢેસણીઓ થાલ્યા આ તો ઢેસણીઓ ખોમી વાળી કહેવાય પણ તમે તો છો ટેશન પર તઈને દોવી છે અલ્યા પૂંછડું ઢેસણીઓ છે તમને શું ખબર પડે કોરી પૂંછડું ટેચડ્યું ડૂંટો હો પાકતો આ રસ્તો પડ્યો જો. કોઈ કોમની ના રહેવા દો હા, જો, જો, ના દેવા જો. શકાય એટલે તમારે જો પૂંછડું ચાલી એકવું છે તે પૂંછડા કોણ અલ્યા અલ્યા આવું તો ના લ્યા આ તો મોય ઢેસણે પાડી દો આપણો ને જો તો ખરા ના પાડે. એટલે કિંમત નું કરાવું તને અલ્યા. ગમતી હોય તો ના ના ભાઈ આ ખોમી વાળી ના ઓસરાય ને એના મોટા જોજો શું કિંમત વેચી છે શું કરવાનું 60,000 રૂપિયા. આ તો ચાલ મોકા પડે જે હડો તો તમારી ઈચ્છા ભાઈ. ના લેવી? ના ના ભાઈ આ ના ના, ચાલે ના, તો ગમી ના આ તો ખોમી વાળી ના લેવાતી છે સારું વ્યવસ્થિત કરાવો તમે કરી. આ તો કીધું કે પૂંછડું ટૂંકું છે જે હડો જોડે એકોડો વધો ના હોય ઓન. ના લેવાની આ વાતો કરવા લેવડો વાળા તમે જે કોઈ ઘરાકે છે મોકલાય ચાલે. લેવડો. આ તૈડી થઈ ગયા છે ને હજી તો પૂંછડું આખું પડે. અને આવું ઢેસણી શું કરવા તમે લઈ જઈ વાંકા છો ને એનું પૂંછડું આખું છે એમાં હું થઈ ગયું. આ પેલા ડુંટા ભંભોલો જોયો તમે અરે પાક ગાડા ના દોવા દે
તમારે કોમ ઘેર નહીં. પાક છે કે? હું ઘરાક હોય તો મોકલું બીજું હો બેડો થકા જેડો આપણે લે હડો તું એમ આમ કોક ને ના મારતી હોય ઘણી વાર ઉભી રે કે હખણી માં મખણી ઉભી રે ગરાક આવું તાર જો તો ઉભી રે અરે તને વેડ આલી છે તાને ઘણી વાર ઉભો રહેતો હોય તો યા વાત કહું ઉભી તાર આલી ભેંસ તો ખરી ને ટકા ભાઈ હા ભેજ તો જો એ ઢેસણી છે ભેજ ઓવા જે આ ઢેસણી આવે ને પૂંછડું ઓવા એ ઓવા આપણો ઢેસણી જ કઈ નોખે એ વાત સાચી છે અને ખોમી વાળી છે એ વાત સાચી છે અને પેલો ડૂંટો ને હા ઓવા એ જો ચોમા તો ખરું કે હા અને જો પાકે તો આપણે તો પાછું દોઈ રહ્યા નહીં નહીં બહુ છે હા એ વિવાહ થઈ શકે ઓવે. એટલે ડુંટો પોણી ઉતારે હા હા એટલે તમે લાગતું જ એવું અને ઓતળા ખોમી વાળા જોયા બે આ લોબા ને એ ટૂંકો એ તો હવે કુદરતી હોય તો આપણે શું કરીએ કહો આ એટલે ખોમી વાળી એટલે જ વેચવાનું કી હા લે તાર હું જાઉં ખેતરમાં હા અને તમે જો તાન ઘેર હા હા બરોબર ના ચોક છે ભાઈમાં તો પછી વાત કરો હા હા તમે હેડો તમે હું જાઉં અને આબુ હોય તો ચા પીવા હેડો ઘેર ના ના હું હેડું તાણે મોડું થાય હા તો આવજો તાર હો હું જાઉં તાર હા 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 છે તો હું વાત કરો હાર કહો વાંધો ના હેડો તાણ હાર તાણ હું જાઉં ભેંસ લાવીએ એક મારી ઓછી ભેંસો ઓછી એક ભેંસમાં કોઈ મજા ના આવતી દૂધનું થોડું વધારે દેવું આ કઈ હાલ તો દૂધનું ઓછું થઈ ગયું આ ભેંસે વિવાહ થઈ પેલી ગાય વિવાહ થઈ એક ગાય છે હવે એક ગાય ઉપર ઘર ના હેડે દૂધનું થોડું વધારે હોય તો સારું આખો દાડી ઢોરમ રહે તો બસ ઘેર રહે તો મળે હવે બે ગાય ઉપર આખો દાડી બેસી રહું શું મળે કોક મળવું તો જોવે કે મારે એક ભેંસ મળ્યો જ ને હારી તો લાવી દઉં કાંઈ છે ને તોય ચાલશે આપણે તો કાંઈ તો તઈ હજી પણ ભેંસ મળી હોત તો સારું હતું દેખો ભાઈ વેપાર કરી વેપારીજી દલાલી યુવાન કરે ગમે તે ચોક મળશે દેખો ભાઈ દલાલી કરી કે એના લઈ આવજે યુવાન મારે વાત કરવી પડશે હાલો ચાર નો આવીએ યુવાન જઈને જ મળતા આવું કે તો હોય તો હાલજો મને ભેંસ હારી લીવાલજો ઘરે જોવા આપણે તો આરામ હારી મોગીએ છે તોય ચાલશે પણ ભેંસ હારી લાવીએ તો 8 લીટર દૂધ કાઢે તો મારે દૂધરામાં આડા અને બધું વાતે સોંધી ચોપો વાગતો જાઉં તો આ કૂતરો માય નોખી રહેલો અને કૂતરો રહેલો એ ના છો તો તકો ભાઈ ઘેર શીખે નથી રૂબરૂ જાતે જઈને મળવું પડશે ફોન તો કોઈ કરવાના ઘેર જઈને વાત કરું તખા ભાઈ સારી ભેંસ લઈ આવજો તો તમને બસ 500 રૂપિયા વાપરવા આલો બીજું તો હું એમ ખોટી કરીને મારા ઓહા આવી એક તાને બાઇક લઈને આવ્યો તો બાઇક લઈને જતા આવું રહો કેટલી વાર થા 10 મિનિટમાં જઈને પાછો આવું મારમો તો કઈ છે જ હા તો ફૂફા તો ઘેર જ છી હા ભાઈ ઓ બરાબર છો કે આવરા હા હા નથી ભૂલા પડ્યા તો આ તમારું કોમ પડી એક આવ્યો સારું ભલા આયા બે પાણી પાણી પીવું છે ના પાણી તો પીને જ આવી ગયા કોઈ કોમથી આવ્યા કે એમ ઓવા કોમથી જ આવ્યો હું કોમથી આવ્યા હતા ભેંસ લેવી હારી હોય તો બતાવો કે ભેંસ તો એક જગ્યાએ છે હા. બધી વેચાઈ ન જઈ હોય તો તો કરા હવે પેલા આપણા રસ્તો તમે ક્યાં રસ્તા આયા હું તો આ હવે તું હવે આ રોડમાં હાઈવે આયા ને ઓવા એ તમે અહીંથી આગળ જાઓ ને હા. એટલે જાળી વાળો ઝોપો આવે છે ગાડી વાળો ધોકો હા, આમ ગેટ બનાવેલો આવે ઈકણ એ ભાઈની હેતર જ ઈ છે અને ભેંસ ઈકણો છે ઈવન હું નોમાં હવે નોમ મારું ભૂલી ગયો હું નોમ કોઈ યાદ નહીં તે તમે હાથી આવ્યો તો તમારે હાલ દો 500 રૂપિયા પણ મારે શું છે મારે થોડું કોમ છે કે ઓવા એટલે મારા વરાય ને તમે જોતા હતા ભેંસ તે ભેંસ જોવા તો જો તો હા પણ પછી હું તો આયા તો રો હા તા ઓવા હારી ભેંસ ભેંસ તો હારી છે કોટી બીજી જ છે બાજી બીજા હતા હા બીજા જ છે એવી જ જો મારે એક જ ભેંસ છે એક ના ભેંસ કમ્પ્લીટ છે તમે શેકડી બેકડી જો તો કમ્પ્લીટ છે આ ભેંસનું દૂધ ખાવા જોવા મારે હા એટલે 15 દાડા કાચી છે ભાઈ હો કે 15 દાડા તમે હાચવી પડશે 15 દાડા કાચી હા 15 દાડા કાઢે ને 10 દાડા કાઢે તો મારે વિવાયેલી જ છે એક હા અને બકરી જેવી છે બકરી જેવી બકરી જેવી ગાય છે. એવી જ જોવા હતા
હા તો પછી તમે નામ તો ભૂલી જાઓ ધણીનું, હા પણ તમે હું આ રસ્તો હતા ને એ તમે તો ડાયરેક્ટ એ બાઇક જાય એવું છે. બહાર જાય કાન ઓવા તમે આવ્યો તો હમું હતું. હવે મારે થોડું કોમ છે કામ પડ્યા વરસાદ આવે છે કે ઓવા એટલે કીધું થોડો પેલા દવા સોટવી છે. હવે ફરી તમારી ઓવા એટલે કીધું હવે કોરું છે કે ઓવા એટલે કીધું એટલી વાર સોટી દઉં હું. બરાબર ઓવા અને ગમો જેવું થાય કે હા એટલે આ મંદિરે જઈને પાછો આવ્યો એટલે આ અહીં બેઠો જ છું. માં દેવી ગયા ઓવા ઓવા 4 મહિનો ખરો કે હા એટલે હારું હેડો તાર હું જવું હવે. સારું જો ને અને નવરા હોય તો હેડો ના નવરો ના આમ તો નવરો જ હતો. પછી સીધે સીધા જ આવો એક જ ગેટ આવશે ને? સીધે સીધા જાવ કે જાળી વાળો ગેટ આવશે હા અને પહાડીઓનું ઘર આવશે. ઓયડી જેવું હશે. ઓયડી જેવું હા તમે તાર ઈ જઈને પૂછજો. હારું હેડો હા યુવાની ચાલવાની છે. હા હો સારું જો ને હારું હું નેકળું તાર હેડો. ચા બીજો પીવાનું પછી મેકું. ના ચા તો ના આપ્યું. સારું હેડો જો ને ભેંસે વિવાહ થઈ છે ને કીધું ગામમાં જવું કા એ પાપડી બાપડી નું કટ્ટું લેતા હોય હારું. તારે વિવાહ તો કોઈ ખવડાવ્યો હોય તો ઘરાક આવ્યો તો ફટી જાય ગમાળી તો ખરા કા જો બગાવો ખાય છે ને આ એ કીધું વિચાર કરે આ તો કીધું ગામમાં જાઉં અને એક પાપડીનું કટ્ટું સારું લેતા આવું એને ખવડાવું લાય તારે મેં કીધું લેતા આવું ગામમાં કટ્ટું બટ્ટું લેતા આવું ત્યાં કોપ લીને ખવડાવું તો કોક ઘરાક ભાડે તો આમ ખબર હવે કે કિંમત આવે કે 5-10 હજાર રૂપિયા થોડા વધારે આવી તાણે ફોન વાળા હરતા રહી પાછા તખોજી નું ફોન હેલો ઓવા ઘરાક મેકલો છો અને તમે ના આવતા એવું છે કોમ છે તરમોય હા તો ઘરાક એકલો આવે છે કા હા તો મેકલો આપણે બતાવી દેજો પેલો એ કે તું ઈ જા હું હાલ જા મકાઈનું કટ્ટું આપણું મકાઈ છે પાપડીનું કટ્ટું લેવા જેવું કા તે હાલ તરત જ આવું ગામમાં જઈને તરત પાછો એ સારું તમે મેકલો હો હા ઘરાક આવે છે બાર ના વાજી તો ના આગા. વાજી તો ના આગા. મારો તો ઉભો કરવા આવ્યો. કોઈ દિવસ ભૂલથી અડી ગયો તો. હું બોલથી આવી ગયો ઓમ કાઢો વેજોડતો આવે છે પાછો તમે તો વધરા હતા ને તે વાદળો તો લે તું ઓય વચ્ચી બાઈક ચો ગાલવાનું આવતું તારે એટલે ઓછું દેખવાનું એક. ઓછું દેખો ને ચશ્મા પહેરીને હેડ ને કામડા દોત પાણી નાખે હમણાં તમે તને જોઈ નાખતા હોય તો એ પણ હું તો હોય આવતો તો તારતું હોય બેહી ગયો જે તમારી સાઈડ આવી હતી એ પણ મારી સાઈડમાં જ હું હેડતો પણ તારા હોય ચો ગાલવાનું આવતું હતું અડી ગયો તો હવે તમે કરજો. એટલે આ હું અડી ગયો હમણાં અડતા ના બા મજા નહીં આવે તો. મજા તો લાવતો જ નહીં હું કોઈનાથી નહીં લાવતો અડતો ના દાદોજી મારા દીવડાવો ને. ગામમાં જઈને પૂછતા મારા ઓય હું હોય તમારા ગામમાં. મારા ગામમાં સાફ સફાઈ હેડો હું તો જાઉં. શું જાઉં યાર આજે જે બાઈક બધું આખું ભાજી નાખ્યું તાણે તો બાજુના આજે જે આ ટોપું બોપું તો ફોડી નાખ્યું ખાતામાં લખજો બરા પૈસા. કાળ મુઠા ખાતા લખજો તે યાર હવે આખું બાઈક યાર જાઉં તું ફોર્મમાં યાર કરું યાર હવે આખું બાઈક યાર ને તો બધું ટોપું બોપું બધું તોડી નાખ્યું યાર સર જોજો હા ચા ફોડી નાખ્યું એને તો સર એને તો લઈ જવું રાગે ગામમાં હવે બીજું તો હાલ પગ ભાજી આજુ હાલ મારો પગ ભાજી નાખો તારી બચી ગયો ઓ રાગે ગામમાં લઈ જાવ કોઈ આવતું નહીં લખુપા કહેતા કે દરવાજો આવશે. દરવાજો તો હારો આવ્યો છે. પછી કે હારો છે કે બીજો કોઈ છે જોવું પડશે મારે. લગભગ તો હારો જ હોય છે. વાત તો પડી. જવું તો ખરા. હારો છે કે બીજો છે હવે. હારો કુવો છે કે બીજો છે હવે ઊંધો આવ્યો છે તો ફેર મારશે.
પેલા કાકાને જબર વાયા કિસકોણું હો પાછો માર્યો મને તો જબર માર્યો ના હિસકાયો તો સારું છે હું વાળી ઓમ કરતો છો કા તે કાકો વચ્ચે શીખર તો આવી ગયા કાકા મારા કિસ્મતમાં ભય પડવાનું લઈ હોય છે જબરા પડ્યા હતા ઓયડી કહેતા હતા ખૂબ હારી તો ઓયડી છે તો હારી જ લાગે એલી ભેંસ બોધી ભેંસ તો જોવા દો એટલી કઈ પેલા આવી જાય તો કોઈ દેખાતું હોય ને તારે ભેંસ તો જોવું એટલી કઈ આવી જાય એ તમે ક્યાં હોય તો ભેંસ તો સારી દેખાય હો જબરજસ્ત ભેંસ છે મારા કોમની હો સારી ભેંસ છે ઘરો લાગે જ છે વિવાહ તો એ બચાર વાડું સારું હોય ચંગડી મોય આ બધા ગમી જાય સોદો કરવો જ પડશે હવે ઓયડી દેવું એટલે કે ધણી આવી જા કે હવે ધણીએ તો જોવા કઈ આવશે હવે ધણીએ મોડું થાય મારે ઢોર બોધે ગયા ઓ નો એવું મોટા એટલી આવી જા કોણ આવી ગયા અહીં હવામાં ફોન ના ઘેર વધતા સારું હતું મારે કોમ થઈ જાય હા તો ખબર બતાવી ભેંસ તો સારી હો કઈ દખો ભાઈ જૂઠું તો ના બોલી જે હોય ને વાત આજી જ કી કે ના ભેંસ સારી જ ના કહી હો માં તો હારી જ લઈ જાવી એક હતી બીજી લઈ જાય બધું પછી બે જે થઈ જાય કા કોઈ શંગડી વાળી દૂધ નું ઓછું થઈ ગયું કા આવતું ના દૂધરા વગર ભેંસ સારી હો બાવલા કમ્પ્લેટ છે આપણે તો 4 લીટર દૂધ આવશે ને તો ઘણું થઈ ગયું એના ભેગું હેડી જા બે ગાયો છી બે ચને કાઢીએ કિંમતમાં બાજે તો હારીએ જ લઈ જાય મને તો ગમી જાય પહેલી નજરોમાં જ નજર નોશી તરત ગમી જાય આપણે ધણીજી કઈ કેટલા રહ્યા ઘેર વાત તો મારે કોમ થઈ જાય તમે તો માયા કણ આયા આ મારું છે તમારું તાર કનું છે લ્યા મારે તો કાભાઈ મેકલે તો ભેજ જોવા હું ભેજ જોવા આવ્યો તને પૂછ્યા વગર આયો હોય કાભાઈ મેકલે તો આયો લે તું મારો કમાત ને કામ ના મજા નહીં આવે મજા તો નથલ લાબી આ ટોટીઓ ભાઈ ગયો છે દવા કોણ લઈ જાવ તું કના પૂછીને હોય આયો લે હું કોઈને પૂછીને આવ્યો કાભાઈ મને મેકલ્યો કે હું કરવા આયા તું હોય હું ભેજ જોવા આવ્યો મારા બેટાના આલવી દે ને તું જ હોય એવું પર રાગે બોલો કે મને બીક લાગે છે હું તમારે બીક લાગવા ટોટીઓ ભાજી નો ને ચાલ છે તે દવા કોણ લઈ જાવ દા કોણ લઈ જો તું હેડવાન કરજે ને કે મેલો એમ ના મારે ભેજ ગમી જાય હવે લીધા વગર નહીં બોલે છે ગમાળો મારો કમાત ને ગમાળો ભેટ મારી તારી નો છો સાહેબ ભેટ ગમાળવી છે ઉઠ મને છોડ દો મને ઉઠાડો તો ભાઈ ખાઓ પાકવાની પોઈન્ટ નહીં હોય ભેંસો લેવા ભેંસો લેવા આયા હવે મારે ભેંસે જોતી રહે કે કોઈને મને જવા દેજો ઉઠ વાજી ઉઠ લે મારે ભેંસે ના જોતી મને જવા દો બેઠા આલવી હે ગમી તી આલી હોત તો સારું હતું લે હજી તો લેતો જાજે બેંક લેવી છે હેરતો થા જોણે મને હું તખાભાઈ મેકલું છું તાન એક ટકો બી હું કઈ નાખી લે તખાભાઈ મેકલેવા હા દીધા મારે તથા પોતાના આલવી જ ના થા કોક ને દૂધનું નહીં હોય ને મફત આલો પણ તને નહીં આલું જા સમજી આલું હું પૈસા નહીં આલું ના થા લે હેરીને કામડા ભાઈ હું આજે કરીને એક્સિડન્ટ નતો કર્યો તમે આવી ગયા થી પેલાથી મને ખબર નથી અને તું આતો એક ઓમ ને હેરતો તો મને ખબર પડી જાય હતી એ તો હું લે ના હેરતા તે ઓમ કરતો આવતો હું મને ખબર પડશે કે આ વધળો જ છે કોક ના અને એટલું વિચારતા તો આઈ ઠોકીએ દીધું ઓધરો હતો હું આ જોઈ જાય આ ફૂલી જો ચાલો દવા કોણ લઈ જાવ ભેજ ચાલો ઓય માય બે ચાલુ તને હેડ અરે ભાઈ આવજો માર ગામમાં હોય તમારે જોવું હોય તો